ત્યારે વડોદરામાં વધુ એક શિક્ષકની વિદ્યાર્થીનીને સજા। ફતેગંજ સ્થિત રોઝરી સ્કૂલની ઘટના। હૃદયરોગ પીડિત બાળકને સજા આપવામાં આવી। વાળમાં તેલ ન લગાવતા સજા આપવામાં આવી। ધોરણ 5ના વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવવામાં આવ્યા હતા। વાલીએ આ સમગ્ર મામલે ડીઈઓને ફરિયાદ કરી છે। ચાઇલ્ડ હેલ્પલાઇનની પણ મદદ લેવાઈ છે। આચાર્ય દીપક જયસ્વાલે કહ્યું, શાળા પોતાની ભૂલ સ્વીકારે છે। બાળકના હૃદયરોગનું શિક્ષકને ખ્યાલ નહોતો। શિક્ષક પણ નવા જોડાયા છે। આજે શાળા મેનેજમેન્ટની બેઠકમાં કેટલાક નિર્ણયો જે છે તે લેવામાં આવ્યા છે। વડોદરાના ફતેગંજ વિસ્તારની રોઝરી સ્કૂલના શિક્ષક ઉપર આરોપ લાગ્યા છે કે વિદ્યાર્થીને સજા આપવામાં આવી છે। હૃદયરોગથી પીડિત આ બાળક હતું ધોરણ 5નો। ત્યારે હવે શાળા દ્વારા પણ આ તપાસ શરૂ કરવામાં આવી છે। ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે દીપક જયસ્વાલ આપણી સાથે છે। દીપકભાઈ, આ જે ઘટના છે ગંભીર તો છે, જે રીતે આરોપ છે, આ સમગ્ર ઘટના શું હોય? એકચ્યુઅલી જે થયું એ ખરેખર ખોટું થઈ ગયું અને અજાણતા થઈ ગયું। કારણ કે જે 5મા ધોરણનો બાળકને જે થયું એને પહેલેથી જે તકલીફ હતી એ ન તો આ રિસન્ટ જે ટીચર હતા, પીટી ટીચર, એમને ખબર નથી, કશું જ નહીં। એમણે રેન્ડમલી અમુક બાળકોને પનિશમેન્ટ નથી, ફિઝિકલ એક્સરસાઇઝ જેમ કહીએ છીએ કે તમે બહાર જો નાનો હોલ છે એમાં ખાલી 3 રાઉન્ડ મારવા।